રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ. રેડિયો સિટી જોક સ્ટુડિયો પર અત્યારે આપણે કિશોર કાકા સાથે બેઠા છે અને બહુ અલગ અલગ ઓબ્ઝર્વેશન્સ કરીએ છીએ. હે કાકા? એટલે તું કરે કે મેં કરું છું? તમે કરો છો યાર, પણ બોલો તો ખરા. આ પેલા અધીરા માણસોની વાત કરતો હતો ને મેં, હા, તો મેં એકદમ મને યાદ આવ્યું. આ તે જોયું છે અમુક માણસ, તું ખાસ કરીને જોજે ટોલ નાકા પર આપણે ગાડી લઈને ઉભા હોય ને તો તને એવું જ ફીલ થાય કે બાજુવાળી લાઈન સ્પીડમાં ચાલે, તો પછી તું આમથી આમ આવે તો તારી લાઈન ઉપડી જાય ફટાફટ. એક મિનિટ, એ ખાલી અધીરા માણસો સાથે નથી થતું, બધા સાથે થાય છે. એનું નામ જ અધીરોલા એમ. સારું, બીજું કઈ છે તમારા ઓબ્ઝર્વેશનમાં? ખરુલા, આપણી લિસ્ટ છે આખું, બોલે તું. એટલે મેં જો બીજું તને કહી દઉં, હમણાં મેરેજ થઈ જાય ને એટલે છે ને એ કપલના બેડરૂમ માંથી એક ટિપિકલ સુગંધ આવતી હોય. હે? હા, તું જોજે, બેડરૂમ માંથી એક સુગંધ આવે ને એના પરથી તમે નક્કી કરી શકો કે આ લોકોના મેરેજના કેટલા વર્ષ થઈ ગયા છે એમ. ના ખબર પડી. તારા બાકી છે લગનલા, જેના થઈ ગયા છે ને હંભળવા દે ને યાર. હા, બોલો બોલો. એટલે તું જો શરૂઆતના વર્ષોમાં છે ને બેડરૂમ માંથી આમ ગુલાબની સુગંધ આવે, પરફ્યુમ ની સુગંધ આવે. હા. પછી થોડા વર્ષો પછી અંદરથી પેલા બેબી પાવડર ની સુગંધ આવે, બેબી ઓઇલ ની સુગંધ આવે. હા. પછી તોલા બામ, દિવેલ, એવું બધી સુગંધ આવે. છેલ્લે તો ધૂપ, અગરબત્તી, એવું બધું સુગંધ આવે. એટલે એના પરથી તમને ખબર પડી જાય કે આ કપલને કેટલા વર્ષ થઈ ગયા છે. લાયા કાકા, ક્યાં વાત. એટલે તમારા બેડરૂમ માંથી કઈ ટાઈપની સુગંધ આવે છે? રોજ સુતા પહેલા ચૂરણ ખાઉં છું. ઠીક છે, સમજી ગયો મેં, સમજી ગયો. ગીતો કાઢી દઉં છું. જોક સ્ટુડિયો. only on